બનાસકાંઠાના ધાનેરામાં નગરપાલિકાની કાર્યવાહી અને ગેરકાયદે નળ જોડાણ અંગે તંત્રએ તપાસ કરી 4 સર્વિસ સ્ટેશનના ગેરકાયદે નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા. તંત્રની કામગીરીથી ગેરકાયદે નળ જોડાણ ધારકોમાં ફફડાટ ફેલાયો છે. તો ધાનેરામાં નગરપાલિકાની મહત્વપૂર્ણ કાર્યવાહી અને ગેરકાયદે જેટલા લોકોએ નળ જોડાણ કરી છે તેને લઈને તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. ગેરકાયદે નળ કનેક્શન એ કાપી નાખવામાં આવ્યા છે. તંત્રની કામગીરીથી ગેરકાયદે નળ જોડાણ ધારકો જે છે તેમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠાના ધાનેરામાં નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે અને મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદે નળ કનેક્શનો અંગે તંત્રએ તપાસ કરી માહિતી મેળવી અને કેટલા આવા ગેરકાયદે નળ જોડાણ છે, કયા કયા વિસ્તારમાં છે તેની સમીક્ષા કરી અને ત્યારબાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું અને જેટલા પણ આવા ગેરકાયદે નળ કનેક્શન છે તેને કાપી નાખવામાં આવ્યા છે. 4 સર્વિસ સ્ટેશન અને આ 4 સર્વિસ સ્ટેશનના નળ જોડાણ એ કાપી નાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અન્ય જે ગેરકાયદે નળ જોડાણ ધારકો છે એમાં પણ હવે ફફડાટ ફેલાયો છે. ગમે ત્યારે તેમનું ગેરકાયદે નળ કનેક્શન એ હવે કપાઈ શકે છે. તો નગરપાલિકા ધાનેરા અને જે એક્શન મોડમાં આવી ગઈ છે, ગેરકાયદે નળ કનેક્શન જેના પણ ચાલી રહ્યા છે તેની સામે તબાહી બોલાવવામાં આવી છે અને ગેરકાયદે નળ જોડાણ અંગે તંત્રની આ મહત્વપૂર્ણ કાર્યવાહી